એસી તો આપણે બધા જ પોતાના ઘરમાં વાપરીએ છીએ, પણ એસીમાંથી જે પાણી નીકળે છે એ પાણીનો ઉપયોગ આપણે શું કરીએ છીએ તે તમને બતાવું. આ એસીની આઉટલાઇનની પાઇપ છે, આ આઉટડોરની, એમાંથી આ પાણી નીકળે છે. આ પાણી ખૂબ જ સ્વચ્છ હોય છે અને બધાને એ પ્રશ્ન હોય છે કે આ પાણી નીકળે છે એનું ને આવે છે ક્યાંથી. તો તમને જણાવી દઉં કે આ પાણી જે આપણા રૂમ હોય તે રૂમની અંદર ભેજ સ્વરૂપે સંગ્રહાયેલું હોય છે. એટલે કે આપણા રૂમની અંદર જે ભેજ રહેલો હોય તે ભેજને શોષી લે છે અંદરનું ઇન્ડોર, અને એ ભેજને શોષીને એનું પાણીમાં રૂપાંતર કરે છે. અને એ પાણીમાં રૂપાંતર થાય છે એ પાણી આ જે પાઇપ બતાવી છે ઇન્ડોરની, જે ઇન્ડોરમાંથી જે પાઇપ નીકળે છે એ દ્વારા આ પાણી બહાર પડે છે. ને આ પાણી ખૂબ જ સ્વચ્છ હોય છે, જે બેટરીના પાણી તરીકે પણ ઉપયોગી છે અને છોડમાં પણ ઉપયોગ કરી શકાય છે, કપડાં ધોવામાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.